તિવારી મર્ડર કેસના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સુરત પોલીસે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। પોલીસે આરોપી પાસે હાથ જોડાવી માફી પણ મંગાવડાવી છે। મર્ડર કેસના આરોપી યુસુફ પઠાણની શાન ઠેકાણે આવી છે। ફરિયાદીએ યુસુફ વિરુદ્ધ ખંડણીની નોંધાવી હતી ફરિયાદ। આરોપી સામે લુણાવાડા પોલીસમાં પણ ફ્રોડનો ગુનો દાખલ છે। 2029માં લખનૌમાં કમલેશ તિવારીની જે હત્યા થઈ હતી તેને લઈને તપાસ આદરવામાં આવી છે અને આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાયું। વર્ષ 2019 में लखनऊ खाते हिंदूवादी नेता कमलेश तिवारी हत्या में संडोवायेलो आरोपी युसुफ पठाणी लिंबायत पुलिस धरपकड़ करी है। कारण के जेते वखते तेनी धरपकड़ करवामां आवी हती, परंतु त्यारबाद ते जामीन पर छूटीने फरीथी सुधारवाना बदले गुनाहित कर्युं हतुं। तेणे लिंबायत विस्तारमां फरियादी पासेथी बळजबरीथी क्रेटा गाड़ी अने आरसी बुक पडावी लीधी हती। जे मामले आरोपी विरुद्ध जे छे लिंबायत पोलीस स्टेशनमां फरियाद दाखल थई हती। जोई शकाय छे के पोलीस द्वारा तेमनुं जे छे स्थळ पर लावी पंचनामું કરવામાં આવી રહી છે। એક એક જે પુરાવા છે એકત્રિત કરવામાં આવી રહ્યા છે। આપણે સીધા પીઆઈ સાથે પૂછીશું, સર કયા પ્રકારની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે? રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના સૂચના અને મહેરબાન પોલીસ કમિશનરની સૂચના મુજબ કોઈ પણ ચબરબંધી હોય, કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ મોટો લોડમેન હોય, કોઈને પણ છોડવામાં આવશે નહીં। જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। સદર આરોપી યુસુફ પઠાણ છે, જેણે કમલેશ તિવારી હત્યાકાંડમાં યુપીમાં મર્ડરના ગુનામાં પણ સામેલ છે, તેમજ લુણાવાડા ખાતે 5.5 કરોડના મ્યુલ એકાઉન્ટ તેમજ સાયબર ફ્રોડના ગુનામાં પણ વોન્ટેડ છે। બિલકુલ જે પ્રકારે જણાવવામાં આવ્યું કે યુસુફ પઠાણ જે છે લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે પણ એનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાયબર ફ્રોડના 550 કરોડના આ ગુનામાં પણ સંડોવાયેલો છે। હાલ જે રીતે તેણે સુરતના જે ફરિયાદી સાથે જે ક્રેટા કાર અને આરસી બુક પડાવી લીધી હતી, સમગ્ર મામલે પોલીસે તેનું રિટેક્શન કરી વગેરે જે પુરાવા છે એકત્રિત કરી રહી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।